એક તરફ એવા લોકો છે જે નાની નાની ઉંમરમાં એનજીઓ ચલાવે છે. બેસી રહે હું તારી બાજુમાં બેસી જાઉં. લક્ષ્મી તાર ટેકો લઉં. વાત કરી હતી કે નાની નાની ઉંમરમાં એનજીઓ ચલાવે છે અને ઘણા ખરા અને એક તરફ એવા છે જે બહુ ડોગ્સથી નફરત કરે છે. જે ડોગ્સ કોમ્યુનિટી એનિમલ્સ કહેવાય, જે પોતાની ગલીમાં જન્મ્યા, મોટા થયા, અડધી ઉપર ઉંમર કાઢી નાખી, ત્યાં એને પીવાનું ચોખ્ખું પાણી અને ખાવાનું કોઈ દિવસ મળ્યું નથી, એની રીતે એ લોકોએ જિંદગી પસાર કરી. એ લોકોને કોર્પોરેશનના શેલ્ટરમાં સ્પેશિયલ પાણીના વાટકા કે સ્પેશિયલ જમવાનું મળવાનું છે. આ તો સુપ્રીમ કોર્ટે એવો એક ધડાકો કરી દીધો, એટલે જેને નફરત હતી, ગલુડિયા સળગાયેલા વિડીયો મેં જોયો છે, જેને નફરત હતી એ ફેંકવા માંડ્યા, મારવા માંડ્યા. લોકોને આ ટાઈપના લોકોને એવું જ છે કે શેલ્ટરમાં જઈને ફેંક્યાઓ, એ ત્યાં જીવે મરે. જે પોતાની ગલીઓમાં જેણે પોતા ચોખ્ખું પાણી અને જમવાનું નથી મેળવ્યું, એ લોકોને શેલ્ટરમાં કોણ આપવાનું છે યાર? હે, એવી કોઈ સ્પેશિયલ સેવા આપશે? પણ નફરત હતી અને સુપ્રીમ કોર્ટે આવો ધડાકો કર્યો એટલે એ લોકોને માટે એટલું સારું થઈ ગયું છે ને. દોડવું હતું ને ઢાળ મળ્યો, કે દોડવું હતું ને ઢાળ મળ્યો. બાકી ક્યાંય એવું છે નહીં આજની તારીખમાં. હવે એ તો પહેલા હતું કે ભાઈ વિયાયેલી કૂતરીને શીરો ખવડાવતા ને રાબ પીવડાવતા. હવે તો કોથળામાં ગલુડિયા વડોદરાનો વિડીયો હતો, મારા જેવી બધી લેડીસો 3 કે કોથળામાં ગલુડિયા ભરે છે અને સીસીટીવી કેમેરામાં. એ આ હું વિચાર કરો, એની પ્રજા સુઈ જવું છે, એની પ્રજા કેવી પાકે. હા, હાય હાય, હા. અરે આ શું? હું તો ખાલી એમ થયું કે હું તારી બાજુમાં બેસું. જો મારી ઓઢણી મોઢામાં લીધી, જો છે ને માર ખાવાના જ ધંધા છે.